નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું એક હતું નાનકડું ગામ, નામ એનું કનકપુર। આ ગામમાં એક સમયે એક ગરીબ પરિવાર રહેતો હતો। પરિવારમાં મા બાપ, એક દીકરો ને એક દીકરી। દીકરાનું નામ હતું કાનો અને દીકરીનું નામ હતું રમા। કાના અને રમા વચ્ચે ઉંમરમાં ખાલી 2 વર્ષનો જ ફેર। બંને નાનપણમાં સાથે રમતા, સાથે હસતા ને સાથે રડતા। તેમનું ઘર ભલે માટીનું હતું પણ પ્રેમથી ભરેલું હતું। કાનાને રમા ખૂબ જ વહાલી હતી। રમા પણ પોતાના ભાઈને કાનિયો કહીને બોલાવતી। બાપા ખેતરમાં મજૂરી કરતા અને મા ઘરનું કામકાજ સંભાળતી। પેટ પૂરતું મળી રહે એટલું જ કમાતા, પણ બધાના મોં પર સંતોષનું સ્મિત રહેતું। જ્યારે કાનો ભૂખ્યો થાય ત્યારે રમા પોતાનો રોટલો પણ કાનાને ખવડાવી દેતી અને કાનો જ્યારે થાકીને આવે ત્યારે રમા તેના માથે વહાલથી હાથ ફેરવતી। એ બંનેનો પ્રેમ ગામમાં વખાણાતો, પણ સમય કોઈના માટે થોભતો નથી। ધીમે ધીમે કાનો અને રમા મોટા થયા। રમા દેખાવમાં રૂપાળી હતી અને ભણવામાં પણ હોશિયાર। કાનો ભણવામાં ઠીક પણ ખૂબ મહેનતુ અને ભોળો। માતા પિતાએ ઘણી મુશ્કેલીથી રમાના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે દીકરી મોટી થઈને નામ રોશન કરે। સમય વીતતો ગયો। રમા ગામથી શહેરમાં ભણવા ગઈ। શહેરની ચમકદમક, મોટા લોકો અને પૈસાદારોની દુનિયા તેણે પહેલી વાર જોઈ। તેના સપના મોટા થવા લાગ્યા। તેને મનથી નક્કી કરી લીધું કે હવે ગરીબીમાં પાછું નથી જવું। તેણે ખૂબ મહેનત કરી અને ખૂબ સારું ભણી। પછી એક દિવસ રમાના લગ્ન એક ખૂબ ધનવાન વેપારીના છોકરા સાથે થયા। વેપારીનો દીકરો પોતે પણ મોટા કારખાનાનો માલિક હતો। રમાના લગ્ન ધામધૂમથી થયા। સાસરીમાં રમાને બધી સુખ સગવડો મળી, મોટું ઘર, ગાડીઓ, નોકર ચાકર, સોના ચાંદીના દાગીના। રમા હવે રમા બહેન નહીં પણ શેઠાણી બની ગઈ હતી। લગ્નના થોડા વર્ષ પછી કાનાના મા બાપ બીમારીના કારણે એક પછી એક દુનિયા છોડી ગયા। કાનો સાવ એકલો પડી ગયો। તેણે લગ્ન કર્યા પણ ગરીબી તેનો પીછો નહોતી છોડતી। તે ગામમાં નાની મોટી મજૂરી કરીને પેટ ભરતો। તેના શરીર પર મેલાઘેલા કપડાં રહેતા અને પગમાં તૂટેલા ચપ્પલ, પણ તેના હૃદયમાં પોતાની બહેન માટે ખૂબ જ પ્રેમ હતો। કાનાને તેની બહેન બહુ યાદ આવતી। તે વિચારતો, મારી રમા બહેન તો હવે શેઠાણી છે, મોટા મહેલમાં રહે છે। એ મને ભલે ભૂલી જાય, પણ હું તો એનો નાનો ભાઈ છું। મારે એકવાર તો એને મળી આવવું જ જોઈએ। કાનાના હૃદયમાં બહેનને મળવાની તડપ વધતી ગઈ। એક દિવસ તેણે નક્કી કર્યું। તેણે પોતાની ઝૂંપડીમાં રહેલી ગાયનું દૂધ વેચીને જે થોડા પૈસા ભેગા કર્યા હતા તે લીધા અને પોતાની પત્નીને કહ્યું કે તે શહેરમાં પોતાની બહેન રમાને મળીને આવશે। કાનો નીકળ્યો। ગામની ધૂળવાળી સડક પર ચાલતો ચાલતો મનમાં 1000 સપના અને આશાઓ લઈને તે શહેર તરફ આગળ વધ્યો। તેને ખબર હતી કે રમા હવે ખૂબ મોટી માણસ બની ગઈ છે, પણ તેને એવું હતું કે બહેન ભલે ધનવાન હોય પણ ભાઈને જોઈને એ પ્રેમથી ભેટી પડશે। તે બહેનના પ્રેમથી આશાએ ચાલતો જ રહ્યો। કાનો 3 દિવસ સુધી ચાલીને, એક થોડીવાર ટ્રકમાં લિફ્ટ લઈને આખરે મોટા શહેરમાં પહોંચ્યો। શહેરની ભીડ, મોટી ઇમારતો અને દોડતી ગાડીઓ જોઈને તે થોડો ડઘાઈ ગયો। તેણે લોકોને પૂછીને પોતાની બહેન રમાનું સરનામું શોધ્યું। રમાનો મહેલ જે જગ્યાએ હતો તે વિસ્તાર તો રાજા મહારાજાના મહેલ જેવો લાગતો હતો। ચારે બાજુ મોટા બંગલા, ઊંચી દિવાલો અને ફૂલ છોડની સુંદર વાડીઓ। કાનો ધ્રુજતા પગે રમાના મહેલ પાસે પહોંચ્યો। આ કોઈ ઘર નહોતું પણ મોટો મહેલ હતો। સુંદર કાળા પથ્થરની ઊંચી દિવાલો, લોખંડનો મોટો દરવાજો અને દરવાજા પર બેઠેલો પહેરેગર। કાનાને એવું લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે। તેણે હિંમત કરીને પહેરેગીરને પૂછ્યું, ભાઈ, આ શેઠ જસવંતભાઈનું ઘર છે?
મારે રમાબહેનને મળવું છે. હું એમનો ભાઈ થાવ. પહેરગીરીએ કાનાના મેલા ગેલા કપડાં માથે બાંધેલો ધૂળવાળો રૂમાલ અને તૂટેલા સંપલ જોયા. તેને લાગ્યું કે આ કોઈ ભિખારી છે. તેણે તિરસ્કારથી કહ્યું, ઓય, એ શેઠાણીનું ઘર છે. તું કોણ છે? જા અહીંથી. અહીંયા કોઈ ભિખારીને આવવાની છૂટ નથી. કાનાની આંખમાં પાણી આવી ગયા. તેણે નમ્રતાથી કહ્યું, ભાઈ, હું ખરેખર એમનો ભાઈ છું. અમે એક જ મા બાપના સંતાન છીએ. હું એમને ઘણા વર્ષો પછી મળવા આવ્યો છું. કૃપા કરીને ખાલી એટલું કહી દો કે કાનો આવ્યો છે. પહેરેગીરીએ ગુસ્સામાં આવીને દરવાજાની અંદર ફોન કર્યો. થોડી વારમાં બંગલામાંથી એક મોંઘા કપડાવાળો નોકર બહાર આવ્યો. કાનાએ આશાથી તેની સામે જોયું. નોકરે દૂરથી જ પૂછ્યું, કોણ છે? શું કામ છે? કાનાએ ફરી કહ્યું, મારે રમાબહેનને મળવું છે. હું એમનો ભાઈ છું. નોકરે જઈને શેઠાણી રમાને વાત કરી. રમા એ સમયે પોતાના 2 મિત્રો સાથે બેસીને ચા પી રહી હતી. નોકરે ધીમા અવાજે કહ્યું, શેઠાણી, બહાર કોઈ મેલા ઘેલા માણસ આવ્યો છે. તે પોતાને તમારો ભાઈ કહે છે. નામ કાનો બતાવે છે. કાનાનું નામ સાંભળીને રમાના હાથમાંથી ચાનો કપ સહેજ હલ્યો. એક પળ માટે તેણે માટીના ઘરની ગરીબીની અને કાના સાથે વિતાવેલા મીઠા દિવસોની યાદ આવી. પણ બીજી જ પળે તેણે તેની પાસે બેઠેલા ધનવાન મિત્રો સામે જોયું અને તેનો ચહેરો સખત થઈ ગયો. તેણે શરમ આવી કે તેનો ગરીબ ભાઈ અહીંયા આવી ગયો છે. તેણે નોકરને કડક અવાજે કહ્યું, આવી વાત ફરી ક્યારેય ન કરતો. મારો કોઈ ગરીબ ભાઈ નથી. મારા તો બધા ભાઈઓ મોટા વેપારીઓ છે. જા એને કહી દે કે ભૂલથી અહીંયા આવ્યો છે અને ફરી આ ઘરની આસપાસ દેખાવો ન જોઈએ. જો એ ન જાય તો પોલીસને બોલાવજે. નોકરે પાછા આવીને કાનાને રમાનો સંદેશો આપ્યો. નોકરે કહ્યું, સાંભળ્યું? શેઠાણીએ ના પાડી છે. તું એમનો કોઈ ભાઈ નથી. જો અહીંયા વધારે ઊભો રહીશ તો પોલીસને બોલાવવામાં આવશે. આ શબ્દો સાંભળીને કાનાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેને વિશ્વાસ ન થયો કે આ તેની લાડકી બહેન રમાએ કહ્યું હશે. જે બહેન ભૂખ લાગે તો પોતાનો રોટલો આપી દેતી, એ આજે તેને ઓળખવાની ના પાડે છે. તેને દૂર જવાનું કહે છે. તેનું હૃદય જાણે કોઈએ સરીથી ચીરી નાખ્યું હોય એવું દુઃખ થયું. કાનાની આંખોમાંથી આંસુ દળ વહેવા લાગ્યા. તેણે કપડાના શેડે આંસુ લૂસ્યા. મહેલનો મોટો દરવાજો અને તેની પાછળ ઊભેલી ધનવાન બહેન. કાનાને સમજાયું કે ધનવાન થવાથી ખાલી કપડાં અને ઘર નથી બદલતા, પણ દિલ પણ બદલાઈ જાય છે. તે નિરાશ થઈને એક પણ શબ્દ બોલ્યા વગર ભારે પગલે પાછો વળ્યો. કાનો રમાના મહેલમાં દરવાજેથી અપમાનનો ઘૂંટ પીને પાછો વળ્યો. તેના પગ પાછા ગામ તરફ ફરી રહ્યા હતા, પણ તેનું હૃદય જાણે શહેરના એ મહેલ પાસે જ રોકાઈ ગયું હતું. તે રસ્તામાં ચાલતો જતો હતો અને મનમાં બબડતો હતો, ઓ રમા, મારી લાડકી બહેન, તું મને ભૂલી ગઈ? તને એ માટીના ઘરની મીઠી યાદો પણ યાદ ન આવી? તને મારા મેલા ઘેલા કપડાથી એટલી બધી શરમ આવી ગઈ કે તે મને તારો ભાઈ માનવાની પણ ના પાડી દીધી? કાનાના ઓઠ ધ્રુજી રહ્યા હતા. તેને નાનપણની એક વાત યાદ આવી. એકવાર કાનો ઝાડ પરથી પડ્યો હતો અને તેના પગમાં સખત વાગ્યું હતું. રમા આખી રાત સૂતી રહી. તેણે પોતાની ફાટેલી ઓઢણી ફાડીને કાનાના પગ પર પાટો બાંધ્યો હતો અને કાનાના માથે હાથ ફેરવી રહી હતી. કાનાને થયું, એ જ રમા? આટલો મોટો બદલાવ? શહેરની ભીડમાં કાનો એકલો હતો, નિરાશ હતો અને અંદરથી તૂટી ગયો હતો. તે થાકીને રસ્તાની બાજુમાં એક જૂના વડના ઝાડ નીચે બેઠો. તેને ભૂખ પણ નહોતી લાગતી અને તરસ પણ નહીં. ખાલી દુઃખની એક આગ તેના પેટમાં સળગી રહી હતી. તેણે પોતાની પાસે રહેલા થોડા રૂપિયા કાઢ્યા. આ પૈસા તો મેં રમાને ભેટ આપવા માટે રાખ્યા હતા
હવે શું કરીશ? એમ વિચારીને તેણે એ પૈસા પાછા મૂકી દીધા. તેને લાગ્યું કે હવે રમાને પૈસા આપવાની નહીં પણ પ્રેમ આપવાની જરૂર છે. જે પ્રેમ તેના પૈસાથી પણ ખરીદી શકાય એમ નથી. કાનો ધીમે ધીમે પાછો ગામ તરફ ચાલવા લાગ્યો. તે આખો દિવસ ચાલ્યો પણ તેનું મન ક્યાંય નહોતું લાગતું. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ તેના ઉતરી ગયેલા ચહેરા પરથી બધું જાણી લીધું. પત્નીએ ચિંતિતથી પૂછ્યું, શું થયું કાના? રમાબહેન કેમ ન આવ્યા? તમને કેમ ન મળ્યા? કાનાએ માત્ર આટલું જ કહ્યું, રમા હવે ખૂબ મોટી શેઠાણી બની ગઈ છે. તે હવે ગરીબ ભાઈને ઓળખતી નથી. આટલું કહીને કાનો રડી પડ્યો. તેના અવાજમાં એટલું દુઃખ હતું કે પત્ની પણ ધ્રુજી ઉઠી અને ચૂપચાપ તેના ખભા પર હાથ મૂક્યો. એ દિવસ પછી કાનાનું હૃદય વધુ મજબૂત બની ગયું. તેને સમજાયું કે ધન દોલતથી માણસ મોટો થઈ જાય છે, પણ માનવતા ભૂલી જાય તો એ ધન નકામું છે. કાનો ફરી મજૂરી કરવા લાગ્યો, પણ તેના મનમાં એક વાત પાકી થઈ ગઈ કે ગરીબ ભલે રહ્યો પણ તેનું હૃદય ગરીબ નથી. ગામમાં પાછો આવીને કાનો મહેનત કરવા લાગ્યો. તે આખો દિવસ ખેતરમાં કામ કરતો. તેને ખબર હતી કે પૈસા ભલે ન હોય પણ ઈમાનદારી અને મહેનતથી મળેલું સુખ જ સાચું સુખ છે. તેણે નક્કી કર્યું કે તે પોતાની પત્નીને અને ગામના ગરીબોને ક્યારેય પ્રેમની ખોટ નહીં પડવા દે. વર્ષો વીતી ગયા. કાનો તેના નાના ઘર અને નાની દુનિયામાં સંતાનોથી સંતોષથી રહેતો હતો. તે બહેનને મળવાનું ભૂલી ગયો પણ બહેનને કરેલો પ્રેમ ન ભૂલાયો. તેના હૃદયના એક ખૂણામાં હજી પણ બહેન માટે વહાલની એક દીવી સળગતી હતી. તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો કે તેની બહેન જ્યાં પણ હોય સુખી હોય. તેને ખબર નહોતી કે બહેનની જિંદગીમાં એક મોટો બદલાવ આવ્યો હતો જે તેને ફરી ભાઈ તરફ ખેંચી લાવશે. શહેરમાં શેઠાણીની જિંદગી બહારથી જેટલી સુંદર લાગતી હતી, અંદરથી તેટલી જ ખાલી હતી. તેના પતિ જસવંતરાય મોટા વેપારી હતા, પણ તેમને માત્ર પૈસા અને ધંધામાં જ રસ હતો. ઘરમાં બધી સગવડો હતી પણ હૂંફ નહોતી. રમાના મનમાં ભાઈ કાનાને ધક્કો માર્યાનું દુઃખ ધીમે ધીમે વધવા લાગ્યું. તે બહારથી હસતી પણ રાત્રે એકલી બેસીને માટીના ઘરની ગરીબી અને ભાઈના પ્રેમની યાદોને વાગોળતી. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે સમયનું ચક્ર બદલાયું. જસવંતરાયના ધંધામાં અચાનક મોટું નુકસાન થયું. એક પછી એક કારખાના બંધ થવા લાગ્યા. બેંકમાંથી લોન લીધી હતી તે પાછી ચૂકવી ન શકાય. જોત જોતામાં જસવંતરાય બરબાદ થઈ ગયા. એક મહિનાની અંદર જ બધું ખતમ થઈ ગયું. મોટો મહેલ, ગાડીઓ, નોકર ચાકર બધું બેંકે જપ્ત કરી લીધું. રમા શેઠાણી હવે સામાન્ય સ્ત્રી બની ગઈ. તેના ધનવાન મિત્રોએ પણ મોં ફેરવી લીધું. કોઈએ મદદ ન કરી. એવું લાગ્યું કે પૈસાની સાથે સાથે બધા સંબંધો પણ ખોટા હતા. જસવંતરાય આ આઘાત સહન ન કરી શક્યા અને બીમાર પડ્યા. રમાને કંઈ સૂઝતું નહોતું. દવાઓ માટે પણ તેની પાસે પૈસા નહોતા. હવે તે સાવ નિરાધાર બની ગઈ હતી. એક રાત્રે દુઃખમાં ડૂબેલી રમાને એક જ વાત યાદ આવી, તેનો ગરીબ ભાઈ કાનો. તેને થયું કે દુનિયામાં બધાએ મોં ફેરવી લીધું પણ કદાચ કાનો જ એવો છે જે હજી પણ પોતાનો છે. અપમાન કર્યા પછી પણ તેનું હૃદય ભાઈના ઘર તરફ ખેંચાયું. રમાએ તેના પતિને કોઈક રીતે માંડ તૈયાર કર્યા અને બંનેએ શહેર છોડી દીધું. તે જર્જરિત કપડાં અને ભૂખ્યા પેટે ભૂતકાળની યાદોને ખંખેરીને કાનાના ગામ તરફ ચાલવા લાગી. કેટલાય દિવસોની મુસાફરી પછી રમા અને તેના બીમાર પતિ ગામની નજીક પહોંચ્યા. ગામના લોકોને પૂછીને તે કાનાની નાનકડી ઝૂંપડી પાસે પહોંચી. સામે કાનો દેખાયો. તે તેના ઘરના આંગણામાં ગાયને ઘાસ ખવડાવી રહ્યો હતો. કાનાએ જ્યારે રમાને આ હાલતમાં જોઈ
ત્યારે તે ચોંકી ગયો. રમાના કપડાં ફાટેલા હતા, ચહેરો સૂજી ગયો હતો અને આંખોમાં વર્ષાનું દુઃખ સલકાતું હતું. રમાને કાના સામે ઊભા રહેવાની હિંમત નહોતી. તે ધ્રુજતી હતી અને માથું નીચું રાખીને રડવા લાગી. કાનિયા, મને માફ કરી દે. હું પાપી છું. મેં તારું અપમાન કર્યું. મને એ દિવસે તારા મેલા કપડાની શરમ આવી. પણ આજે મારી પાસે તારાથી પણ ખરાબ કપડાં છે. તું મને ધક્કો મારી દે. કાનાએ એક ક્ષણ પણ વિચાર ન કર્યો. તેને યાદ આવ્યું કે વર્ષો પહેલાં એણે પણ દુઃખ સહન કર્યું હતું. પણ તેને એ પણ યાદ આવ્યું કે આ તો તેની લાડકી બહેન રમા છે. તેણે ઝડપથી રમા પાસે જઈને તેને બાથમાં લઈ લીધી. મારી વહાલી બહેન, તું અહીં આવી ગઈ? તને ખબર છે, તું જ્યારથી ગઈ ત્યારથી મને તારી કેટલી યાદ આવતી હતી. કાનાનો અવાજ ભરાઈ ગયો. બંને ભાઈ બહેન વર્ષો પછી ભેગા મળીને એટલું રડ્યા કે તેમના આંસુએ ધરતીને ભીંજવી દીધી. કાનાએ રમાના પતિને જોયા જે ખૂબ બીમાર હતા. કાનો તરત જ તેમને ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું, આપણા બહેન આવ્યા છે. જલ્દીથી બહેન અને બનેવી માટે પાણી અને ખાવાનું તૈયાર કર. કાના પાસે ધન નહોતું, પણ હૃદયમાં પ્રેમનો મહાસાગર હતો. તેણે પોતાની બધી કમાણી વાપરીને બનેવીની દવાઓ કરાવી. તેણે રમાને કહ્યું, બહેન, ગરીબીમાં ભલે રોટલો ઓછો મળે, પણ હૃદયનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. આ ઘર હવે તારું છે. રમાને સમજાયું કે ધન દોલત તો પડછાયો છે. આજે જે છે કાલે નથી. પણ ભાઈનો નિસ્વાર્થ પ્રેમ જ જીવનનો સાચો પ્રકાશ છે. તેણે પોતાના ગરીબ ભાઈની પાસેથી સુખ અને શાંતિ મેળવી, જે તેને કરોડો રૂપિયાના મહેલમાં પણ નહોતી મળી. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.